મુશ્કેલાતમાં મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મારા મમ્મી સાથે આવી રીતે વાત કરવા જેવી નહોતી. ઘણા સમયથી મને જોવા માટે, મારી સાથે વાત કરવા માટે તરસતી હતી. હું જ્યારે અમારા MSP કંપનીના કામથી થોડા દિવસ માટે બહાર જતો ને, તો પણ આવ્યા પછી મને એવી રીતે વાલ કરતી જાણે વર્ષો પછી પાછો આવ્યો. અને હવે તો હું આફ્રિકાથી 1 મહિના પછી આવ્યો છું. એની આંખોમાં મારા માટેનો પ્રેમ, લાગણી, ચિંતા બધું જ દેખાતું હતું. હું બધાને અવગણના કરીને આવ્યો છું, ગમે તેવું બોલીને આવ્યો છું. અને મમ્મી મારા માટે શું વિચારતી હશે? એ ભગવાન મને માફ કરી દેજો. પણ મારો આશય કોઈને દુઃખી કરવાનો હતો જ નહીં. હું તો બસ એટલું ઈચ્છતો હતો કે જેવી રીતે મને રિયલાઇઝ થયું છે કે કિયારા બદલાઈ ગઈ છે, એવી રીતે ઘરના બીજા લોકોને થાય. રાધાએ પણ કોઈને સમજાવ્યા નહીં. ઘરમાં બધા એની વાત માને છે. કિયારાએ આટલું મોટું સેક્રિફાઈસ કર્યું છે, છતાં પણ ઘરમાં એને સમજવા કોઈ તૈયાર કેમ નથી? કિયારા સાવ એકલી પડી ગઈ છે. એને મારા સાથની ખૂબ જ જરૂર છે, અને હું એને સાથ આપીશ. કારણ કે મને ખબર છે, જ્યારે મને આગળ વધવા માટે કોઈ રસ્તો નહોતો દેખાતો, ત્યારે કિયારાએ જ મારા પર વિશ્વાસ મૂકીને આટલા મોટા પ્રોજેક્ટનું કામ મને સોંપ્યું હતું. અત્યારે કિયારા સાવ પડી ભાંગી છે. આટલી મહત્વકાંક્ષી છોકરી, એનામાં જીવવાની કોઈ ઈચ્છા જ નથી રહી. ના ના ના, મારે ફરીથી એને ઇન્સ્પાયર કરવી પડશે. એ જ કોન્ફિડન્સ, એ જ જોશ અને એ જ એન્થુઝિયાઝમ પાછું લાવવું પડશે. એન્ડ આઈ વિલ ડુ ઇટ. હાલની સિચ્યુએશનમાં જે રીતે ક્રિશ મારી સાથે ઊભો છે ને, એ રીતે મને એવું લાગી રહ્યું છે કે એ મારા ઇમોશનલ ટ્રેપમાં ફસાઈ ગયો છે. હવે મારે એને આવી જ રીતે પકડીને રાખવો પડશે. ફક્ત ને ફક્ત ક્રિશ જ એક એવો વ્યક્તિ છે જે મને બધું પાછું મેળવવામાં મદદ કરી શકે છે. પણ હા, એને એવું ક્યારેય ના લાગવું જોઈએ કે મને બધું પાછું મેળવવાની ઈચ્છા છે. 4 વખત પાણી માટે કહી ચૂકી, પણ આ લોકોને કોઈને પાણી આપવા આવવાનો સમય જ નથી. પછી હું કંટાળીને જાતે જઈને પાણી લઈ આવી. એ મીઠડી, તને ભૂખ નથી લાગી? અરે મને તો બહુ જ કકડીને ભૂખ લાગી છે. મને ખબર હતી બા કે તમને ભૂખ લાગી છે, એટલે તમારા માટે જમવાનું લઈને આવ્યો છું. આ જુઓ, તમારા માટે પનીરનું શાક, રોટલી અને પુલાવ લઈને આવ્યો છું. ચાલશે ને? અરે ચાલશે નહીં, દોડશે દોડશે. લાવ લાવ. એ પણ ક્રિસ, આ મારી એકલી માટે છે કે પણ આમાં તારું પણ છે? બધું તમારા માટે જ છે. ભલે. સુગંધ તો બહુ સરસ આવે છે. હા, અને આ તારા માટે દાળ ખીચડી. થેન્ક્સ, બટ મને ખાવાની ઈચ્છા નથી. અરે આવું કેવી રીતે ચાલશે? ડોક્ટરે કહ્યું છે કે આવી હેલ્થમાં તો તારે લાઈટ ખાવાનું છે, અને જો તું નહીં ખાઈશ તો પછી એને પાછા ચક્કર આવશે. ચલ થોડું ખાઈ લે. સાચું કહું તો મને કોઈ વસ્તુની ઈચ્છા જ નથી થતી. મારે હવે જીવવું જ નથી, તો પછી ખાઈને શું કરું હું ક્રિશ? યાર આવું કેમ બોલે છે? તે જ મને કહ્યું હતું ને કે લાઈફ ઇઝ બ્યુટીફુલ. બસ તમને જીવતા આવડવું જોઈએ, અને હવે તું જ આવું બોલે છે? પણ ક્રિશ, હવે મારી પાસે કશું રહ્યું જ નથી, તો પછી જીવન જીવવાનો શું અર્થ છે? કેમ નથી રહ્યું? હજી ઘણું બધું છે તારી પાસે. એટલે તું કહેવા શું માંગે છે? એ સમય આવશે એટલે તને આપોઆપ ખબર પડી જશે. ચાલ પહેલા થોડું ખાઈ લે, પછી તારે દવા પણ લેવાની છે. હું એક જ શરત પર ખાઈશ. જો તું મારી સાથે જમીશ ને તો જ, બાકી મારે નથી ખાવું. પણ ક્યારે હું જમીને આવ્યો છું. ના, મેં કહ્યું ને, તારે મારી સાથે ખાવું જ પડશે. ઇટ્સ અપ ટુ યુ નાઉ. ઠીક છે. હમણાં રાધા સાથે વાત નહીં કરી શકાય. કિયારા જમી લે પછી કોલ કરું. એક કામ કર, તું ઉપાડીને વાત કરી લે. પછી વાત કરી લઈશ, પહેલા તું શાંતિથી જમી લે. બિઝી નાઉ
કોલ મી લેટર. લાગે છે દવાખાનામાં બિઝી હશે, નહીતર મારો ફોન ના ઉપાડે એવું ક્યારે બને જ નહીં. મને મારા ક્રિશ પર પૂરો ભરોસો છે. બસ આવી જ રીતે તું મારી સામે બેસી રહે અને હું તને મન ભરીને જોયા કર. તું અને હું આખી જિંદગી સાથે રહીએ ક્રિશ. એવું લાગે છે કે આ મોમેન્ટ અહીંયા જ ફ્રીઝ થઈ જાય. આઉચ. ક્યારે હું જમી લઈશ. તું મને ખવડાવે એ ચાલે, મારે તેને નહીં ખવડાવવાનું એમ? ના ના, એવું નથી. આ તો તારી કન્ડિશન એવી છે એટલે કહ્યું. ઇટ્સ ઓકે, હું મેનેજ કરી લઈશ. ક્રિશ મારાથી જૂઠું બોલ્યો. મેં એને ફોન કર્યો તો મને મેસેજ કર્યો કે બિઝી છું. શું યાર, પોતાના હાથે જમાડવામાં બિઝી હતો. ક્રિશ, તું મને સાચું પણ તો કહી શકતો હતો ને. મારી જ ભૂલ છે કે મેં તારે કિયારા પાસે મોકલ્યો. ભાભી, શું થયું? શા માટે રડો છો? ભાઈની પાસેથી આવી અપેક્ષા નહોતી. આ શું કરી રહ્યા છે? ભાભી, આ વિડીયો કોણે મોકલ્યો? પ્રતીકભાઈએ. હવે તો મને એમ લાગે છે કે તે ક્રિશ પર આંધળો ભરોસો મૂકીને કિયારા પાસે મોકલવાની બહુ મોટી ભૂલ કરી છે. મેં તમને 100 વાર કહ્યું હતું ભાભી, પણ તમે જ વાત માનવા તૈયાર નહોતા. ક્રિશભાઈને કિયારા પાસે કામ કરવા મોકલવા પાછળ તમારો શું ઉદ્દેશ્ય હતો એ મને આજ સુધી નથી સમજાયું. મને માફ કરી દો શૌર્યભાઈ. ક્રિશને કિયારા પાસે મોકલવો એ મારા પ્લાનિંગનો એક ભાગ હતો. હું ક્રિશને કિયારાનો ભરોસો જીતી પાવર ઓફ અટર્ની પાછી મેળવવા માંગતી હતી. પાવર ઓફ અટર્ની માટે તમે તમારા સંસારને દાવ પર મૂકી દીધો ભાભી? સિરિયસલી? હા, મારા માટે મારા સંસાર જેટલું જ મહત્વનું છે મમ્મીજીની સંપત્તિ પાછી અપાવવી. યુ આર અ રિયલી ગ્રેટ વુમન ભાભી. પણ હવે તો પાવર ઓફ અટર્ની આપણી પાસે આવી ગઈ છે ને, તો હવે તો ક્રિશભાઈને કિયારા પાસેથી પાછા બોલાવી લો. હવે ખાસું મોડું થઈ ગયું છે. હવે ક્રિશને કિયારાથી દૂર કરવો એટલો સહેલો નથી. તમે જોયું ને, કિયારાએ ક્રિશને ઇમોશનલી ટ્રેપ કર્યો છે. કે જે કંઈ પણ હોય, હું મારા ભાઈને એની પાસેથી લઈને જ આવીશ. એવું કરશો તો ક્રિશ આપણાથી દૂર અને કિયારાથી વધારે નજીક થઈ જશે. તો ભાભી, આપણે ચૂપચાપ બસ બેસીને જોતા રહેવાનું. મારું તો લોહી ઉકળવા મળે છે. આ વિડીયો જોઈને તમને કશું નથી થતું? પોતાનો પતિ કોઈ બીજાની સંભાળ લેતો હોય એ જોઈને દુઃખ તો થાય જ ને. પણ અત્યારે આ કેસમાં આપણે બળથી નહીં, કળથી કામ લેવું પડશે. હમણાં સુધી મેં ક્રિશને કિયારા પાસે જતા ક્યારેય નથી રોક્યો, અને જો હવે એકદમ એને રોકીશ તો એને મારા પર શંકા થશે. એના કરતાં હું ક્રિશને મારી રીતે કિયારાથી દૂર કરીશ અને ફરીથી મારી અને આપણા પરિવાર તરફ વાળીશ. પણ હા, આમાં પણ મારે તમારો સાથ જોઈશે. ભાભી, હું તો હંમેશા તમારી સાથે જ છું ને. હા,
હવે હું જઈને મારું પેકિંગ કરી લઉં. હેલો રાધા, સંભળાય છે ને? હા ક્રિશ, તારો ફોન આવ્યો હતો રાધા, શું કામ હતું? કંઈ નહીં. તારો મેસેજ જોયો એટલે સમજી ગઈ કે તું ક્યાંક બિઝી હોઈશ. હા, આ દવાખાનાની દોડધામમાં જ બિઝી હતો. કિયારા તો ઠીક છે ને? હા, હવે એને સારું છે. તો પછી ક્યાં બિઝી હતો? હવે રાધાને શું કહું? સાચું કહીશ તો હર્ટ થશે. હવે મને ખબર પડશે કે ક્રિશ મારી સાથે સાચું બોલે છે કે જુઠ્ઠું. બોલ ને. એકચ્યુઅલી ડૉક્ટર આવ્યા હતા રૂટીન ચેકઅપ કરવા માટે. હવે એમની સામે તારો ફોન ઉચકું તો સારું ના લાગે ને, એટલે તારો ફોન ના ઉચક્યો. મને તારી પાસે આવી આશા નહોતી ક્રિશ. તું હવે મારી સાથે જુઠ્ઠું પણ બોલવા લાગ્યો છે. હેલો હેલો રાધા, હેલો હેલો. હા, સાંભળ્યું છું. તો બોલતી કેમ નથી? કંઈ નહીં, પેકિંગ કરતી હતી એટલે. કેમ? સામાન કેમ પેક કરે છે? મમ્મીજીએ કહ્યું છે કે આવતીકાલે સવારે આપણે આપણા ઘરે જઈશું. અરે પણ આટલી ઉતાવળ છે નહીં છે. હું હજી આજે જ આફ્રિકાથી પાછો આવ્યો છું. 2 દિવસ પછી જઈએ તો શું વાંધો છે? આવતીકાલે જઈએ તો શું વાંધો છે? જ્યાં સુધી કિયારાને રજા નથી આપતા ત્યાં સુધી મારે એની સાથે રહેવું પડશે. મમ્મીજીએ બધાને કહી દીધું છે કે આપણે આવતીકાલે આપણા ઘરે જઈશું. એક મિનિટ, હું મમ્મી સાથે વાત કરીને એને કહું છું. ના, રહેવા દે ક્રિશ. એ બિચારા ઓલરેડી ડિસ્ટર્બ છે. એમણે જે નક્કી કર્યું છે એ પ્રમાણે થવા દે. ઠીક છે. તું આવે છે ને? ના, મારે કિયારા સાથે રહેવું પડશે. બા, હા, ક્રિશ ક્યાં છે? એ બહાર કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યો છે. લાગે છે ક્રિશ મારી સાથે રોકાયો છે એટલે રાધા ઇનસિક્યોર ફીલ કરતી હશે. હજી એનું ટેન્શન વધારું. એક કામ કરો ને બા, જઈને ક્રિશને બોલાવી આવો. અને હા, ક્રિશનો જ્યારે ફોન ચાલતો હોય ને ત્યારે જ એને કહેજો કે કિયારા તને અર્જન્ટલી બોલાવે છે. એવું કેમ? એ બધું હું તમને પછી કહીશ. તમે જાઓ ને એને બોલાવી આવો. તારા મગજમાં શું ચાલે છે ને રામ જાણે. કિયારાને ક્યારે ડિસ્ચાર્જ આપશે મને ખબર નથી, એટલે હમણાં મારું ઘરે આવવું પણ પોસિબલ નથી. હેલો હેલો રાધા, હું કિયારા સાથે રહું તો તને કંઈ વાંધો તો નથી ને? જ્યાં સુધી કિયારા તને એનો એમ્પ્લોય અને તું એને તારી બોસ સમજે ત્યાં સુધી મને કોઈ વાંધો નથી. એ ક્રિસ, તને કિયારા બોલાવે છે. હા, આવ્યો. રાધા, મારે જવું પડશે. કિયારા બોલાવે છે. આપણે પછી વાત કરીએ. હા, પણ સાંભળ. હે ભગવાન, મારી નાની સરખી ભૂલના લીધે આજે ક્રિશ મારા કરતા વધારે કિયારાને મહત્વ આપે છે. મને મારો મિસ્ટ્રી જેવો હતો એવો પાછો જોઈએ છે. ભગવાન, પ્લીઝ મારી મદદ કરો. હું મારા મિસ્ટ્રી વગર નથી જીવી શકતી. આવતીકાલે બધા ઘરમાંથી જતા રહેશે. બધા સાથે રહેવાની જે મજા હોય છે ને એ એકલા રહેવામાં નથી હોતી. ઉર્મિલાબેનને એમની સંપત્તિ પાછી મળી એની ખુશી મનાવવું કે બીજી તરફ આ બધા જતા રહેશે એનું દુઃખ, મને એ જ નથી સમજાતું. તારી લીલા તું જ સમજે ભગવાન. ગમે તે થઈ જાય, આપણે કૃષ્ણ લઈને જ આવીશું. હા ભાઈ, ચલો. અરે એક મિનિટ, તમે લોકો ક્યાં જાઓ છો? અંકલ, ક્રિશભાઈને લેવા માટે. કંઈક પ્રોબ્લેમ થયો છે? ના, કોઈ પ્રોબ્લેમ નથી થયો, પણ એ કિયારા પાસે રોકાશે તો ચોક્કસ પ્રોબ્લેમ થશે. હું કંઈ સમજ્યો નહીં. અંકલ, ક્રિશભાઈ કિયારાને હોસ્પિટલ લઈ ગયા. એની ટ્રીટમેન્ટ કરાવી ત્યાં સુધી તો ઠીક હતું, પણ એની સાથે ત્યાં રોકાવાની શું જરૂર છે? કિયારાની કન્ડિશન કદાચ ક્રિટિકલ હશે એટલે ડોક્ટરે એને રોકાવા કહ્યું હશે. હા અંકલ, એવું કંઈ નથી.
કિયારા એકદમ નોર્મલ છે. ઇનફેક્ટ એને તો 1-2 દિવસમાં રજા પણ આપી દેશે. અને એ કંઈ ત્યાં એકલી નથી, એના બા પણ એની સાથે જ છે. ક્રિશભાઈને તો ઘરે આવવાની ઈચ્છા હશે જ અંકલ. પણ મને લાગે છે કિયારાએ જ એમને રોકી રાખ્યા હશે. ના ના, ક્રિશ બહુ મેચ્યોર છોકરો છે. એ જે પણ કંઈ કરશે ને બહુ વિચારીને કરશે. તમે લોકો ખોટા ટેન્શન નહીં લો. મને વિશ્વાસ છે ક્રિશ કોઈ ખોટું પગલું નહીં ભરે. એ નહીં કરે તો અમને પણ ખબર છે. અને કિયારા, એનો કોઈ ભરોસો નથી. એ કોઈ પણ ડિસએડવાન્ટેજ લઈ શકે છે. એવું કંઈ નહીં થાય. મારી એની સાથે વાત થઈ છે અને મને મારા ક્રિશ પર પૂરો ભરોસો છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું રાધાની વાત સાથે સહમત છું. ઠીક છે, કાલ ઉઠીને ભાઈ કોઈ ખોટું પગલું ભરે ને તો પછી મને ના કહેતા. શૌર્યભાઈ આવું કેમ બોલીને ગયા હશે? શું થયું કિયારા? તે મને બોલાવ્યો? અરે ક્રિશ, તું આટલી ઉતાવળે કેમ આવ્યો? તારે તો ફોન ચાલતો હતો ને કોઈનો, એ પતાવીને આવવું હતું. ના ના, એટલો કોઈ ખાસ ફોન નહોતો. તું બોલ, તે મને કેમ બોલાવ્યો? હવે આને શું રીઝન આપું? અરે હા, તે આટલી બધી દવા મને આપી છે. કઈ દવા ક્યારે લેવાની ને એ સૂચતું જ નહોતું મને. સોરી, હું તને દવાઓ આપવાનું તો ભૂલી જ ગયો. 1 મિનિટ હા. આ બહુ કડવી હશે. મને તો જોઈને જ વોમિટ જેવું થાય છે. જો તો ખરી, કેટલી મોટી મોટી ગોળીઓ છે. ના, સાજા થવું હોય તો દવાઓ તો લેવી જ પડશે ને. ચા લે, કીધું ને લે લે. ચા, હવે તું શાંતિથી સૂઈ જા. હવે આની બરાબર મજા લઉં છું. ક્રિશ, આજે તે મને તારા હાથે ખવડાવ્યો, મને દવાઓ આપી. આજના દિવસમાં તે મારી કેટલી કેર કરી. હું તારો આભાર કયા શબ્દમાં માનું ને મને એ જ નથી સમજાતું. આ તું શું બોલે છે? આમાં આભાર છે એનો? હા, ઇટ્સ માય ડ્યુટી. અને જ્યારે આપણો પોતાનો કોઈ અંગત વ્યક્તિ બીમાર હોય તો એની સેવા કરવી એ તો આપણી ફરજમાં આવે ને. એટલે ક્રિશ હવે મને પોતાની અંગત વ્યક્તિ માને છે. વાવ, ગ્રેટ. ક્રિશ, જ્યારથી તું આફ્રિકાથી આવ્યો છે ત્યારથી તને મારા લીધે આરામ જ નથી મળ્યો. એક કામ કર, તું ઘરે જઈને સૂઈ જા. હું અહીંયા સૂઈ જઈશ. ઘરે બધા તારી રાહ જોતા હશે. ના કિયારા, હું તારી સાથે અહીં જ રોકાવાનો છું. જ્યાં સુધી ડૉક્ટર તને ડિસ્ચાર્જ નથી આપી દેતા ને ત્યાં સુધી હું તારી સાથે અહીં જ રહીશ. અરે પણ લોકો શું વિચારશે? જેને જે વિચારવું હોય વિચારવા દે. જ્યારે હું તકલીફમાં હતો ત્યારે લોકો નહોતા આવે. તે મને કામ કરવાની તક આપી. તે મારા પર ભરોસો કરે. એટલે હવે હું તને મૂકીને તો ક્યાંય નથી જવાનો, સમજી? ચાલ, હવે તું શાંતિથી સૂઈ જા. સૂઈ જા. ક્રિશ, થેન્ક યુ સો મચ ફોર એવરીથિંગ. યુ આર ઓલવેઝ વેલકમ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જ્યાં સુધી કિયારાને રજા નથી આપતા ત્યાં સુધી મારે એની સાથે રહેવું પડશે. કિયારાને ક્યારે ડિસ્ચાર્જ આપશે મને ખબર નથી, એટલે હમણાં મારું ઘરે આવવું પણ પોસિબલ નથી. કાલ ઉઠીને ભાઈ કોઈ ખોટું પગલું ભરે ને તો પછી મને ના કહેતા. જ્યાં સુધી કિયારા તને એનો એમ્પ્લોય અને તું એને તારી બોસ સમજે ત્યાં સુધી મને કોઈ વાંધો નથી. રાધા મારા માટે ખોટું તો નહીં વિચારતી હોય ને? ભલે મેં પાવર ઓફ એટર્ની તમને પાછી આપી દીધી હોય, પણ તમારી કરોડોની પ્રોપર્ટી હજી પણ મારા હાથમાં જ છે.
મેં ક્રિશને ચક્રવ્યૂહમાં એવી રીતે ફસાવ્યો છે ને કે હવે એના માટે બહાર નીકળવું અઘરું નહીં, ઇમ્પોસિબલ છે. હું એટલી હદે ક્રિશનો વિશ્વાસ જીતી લઈશ ને કે પછી એની નજર પર જ નહીં પણ હું જે દેખાડીશ ને એના પર વિશ્વાસ કરશે. તમને પ્રોપર્ટી પાછી મળી ગઈ એટલે બધા હવામાં ઉડશો, પણ હજી તમારા બધાની દુખતી નસ મારા હાથમાં જ છે. ક્રિશ મારો થઈ જશે અને રાધા એકલી. ક્રિશ અને રાધા કંઈ પણ કરીને હવે તમને લોકોને અલગ કરીને જ રહીશું.